નમસ્કાર મિત્રો, આ દુનિયાની અંદર ત્રણ વસ્તુ જો આપણે મળી જાય ને તો જિંદગી ખૂબ જ સરળ બની જાય. એક માતા પિતા, ગુરુ અને સારો મિત્ર. એમાંથી દોસ્તો માતા પિતા આપણી ઈચ્છા મુજબ મેળવે એ આપણા હાથની વાત નથી, કેમ કે એ કુદરત નિર્મિત છે. ભગવાન જે આપે એ આપણે માતા પિતા સ્વીકારવા પડે. પણ માણસ ધારે તો સારો ગુરુ અને સારો મિત્ર પોતાની પસંદગીથી કરી શકે. આજે આપણે ગુરુ વિશે ન જવું, ખાલી ફક્ત મિત્ર વિશે જ વાતો કરવી છે. ઘણા અંગ્રેજી લેખકો મિત્રતાની એવી વ્યાખ્યા કરે છે કે ફ્રેન્ડશિપ ઇઝ લાઇક એ ગ્લાસ, વન્સ બ્રોકન ધેન વેરી ડિફિકલ્ટ ટુ જોઈન. એક વખત ફ્રેન્ડશિપ તૂટી જાય ને, ફ્રેન્ડશિપ છે એ કાચ જેવી, એ લોકોને એમ કહેવું, એક વખત તૂટી જાય તો પાછી ફિટ ન થાય, જોઈન્ટ ન થાય. ત્યારે આપણા સંતોએ ફ્રેન્ડશિપની કેવી વ્યાખ્યા કરી છે કે એક એનામાં ઉપર એક શ્લોક છે કે પાપા નિવારયતિ યોજ્યતે હિતાય ગુહ્યાચ ગુહ્યાતિ ગુરુણાની પ્રકટી કરોતી આપદ ગતમ ન જહાતી દદાતી કાલે સન્મિત્ર લક્ષણામિદમ પ્રવદંતી સંત. આવા લક્ષણો મિત્રના કીધા છે. આને મિત્ર કહેવાય. આનું આખું વર્ણન નથી કરવું આપણે, તો એ ને ભાઈ 1.5 કલાક માગી લે, વિડીયો થઈ જાય લાંબો. પણ જે તમને પાપમાંથી મુક્તિ અપાવે, સારા કાર્ય વાળે, એને મિત્ર કહેવાય. જે તમને ઈચ્છા વિરુદ્ધ હોય, તમને કદાચ ગમતું ન હોય એવી વાતો પણ કરે, એને મિત્ર કહેવાય. મિત્ર તમારી સામે ચાપલુસી ન કરે, એને મિત્ર ન કહેવાય. સત્ય શું છે અને તારા હિતમાં શું છે એ તારા મોઢા ઉપર ચોખ્ખું કહી દે ને, એને મિત્ર કહેવાય. આપણા શાસ્ત્રોમાં, આપણે ક્યાંય વિદેશમાં કોઈની વ્યાખ્યાઓ લેવાની જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં બધી વ્યાખ્યાઓ છે. મહાભારતમાં તમે જુઓ, દુર્યોધન કર્ણની દોસ્તી વખણાય છે, પણ એને દોસ્તી ના કહેવાય. કર્ણએ એક વખત પણ દુર્યોધનને એમ ન કીધું આ તું ખરાબ કરે છે. એના ઋણનું બંધન હતું, એનું ઋણ ચૂકવવા માટે એના ભેગો હતો. લોકો આને દોસ્તી કહે, આને દોસ્તી કહેવાય જ નહીં. દોસ્તી કેને કહેવાય? કૃષ્ણની અર્જુનની હતી. સખેથી મત્વા પ્રસભમ યદુક્તમ. સુદામા અને કૃષ્ણની મિત્ર દોસ્તી હતી. કોઈ પણ આ સેલ્ફલેસ ફ્રેન્ડશીપ હતી, કોઈ પણ મતલબ વિનાની, કોઈ સ્વાર્થ વિનાની. બસ તું, તારી હેસિયત શું છે, તારી પાસે કેટલા પૈસા છે એ જોવાનું જ નહીં. તું મારો દોસ્ત એટલે દોસ્ત, બસ. નકર સુદામાને અને કૃષ્ણને ભાઈ ક્યાં મેળ આવે? ક્યાં એક ગરીબ બ્રાહ્મણ અને ક્યાં દ્વારકાધીશ કૃષ્ણ. છતાં પણ એ દોસ્તીની અંદર ઉચ્ચ નીચ કે જ્ઞાતિ મિત્રો આવતી જ નથી. આજે આપણે સોશિયલ મીડિયાના આપણી પાસે હજારો ફ્રેન્ડ્સ હોય છે, પણ ટાઈમ એક કામ આવે. ફ્રેન્ડશીપને દિવસે આપણે હાથમાં ફ્રેન્ડશીપની રીબીનું બાંધતા હોય છે, એ મિત્રો કામ આવે. અરે તમે અડધી ચા ન પાવ તો તમારી દોસ્તી તૂટી જાય, અને દોસ્તી કહેવાય ભાઈ. એટલે સારો મિત્ર અને સારો ગુરુ જો જીવનમાં મળી જાય તો જીવન ખૂબ જ સરળ થઈ જાય, અને જીવન જીવવાની મજા આવે. અને જીવન જીવવા માટે જ છે ભાઈ, ટેન્શન લેવા માટે નથી. જેટલું છે એટલું મોજથી જીવી જાઓ. સારા મિત્રો એટલે તમે રખડતા જાઓ એટલે સારો, સ્વાભાવિક છે. તમારી પાસે મિત્ર સારો હોય એટલે તમને વિચારો પણ સારા આવવાના છે. અને આમે મેન ઇઝ પરચેઝ બાય હિઝ કંપની વહીંથી લીવ. માણસ ઓળખાય કેવી રીતે? એ કેવા માણસો સાથે રહે છે એનાથી જ માણસની ઓળખાણ થાય. તમારો મિત્ર તમારી સફળતામાં આનંદ અનુભવવો જોઈએ, એને જ મિત્ર કહેવાય. કાયમી ભેગા બેહવાવાળા આપણા મિત્રો જો એવું નથી હોતું ભાઈ, એવું ન હોય મિત્રો. એ ટાઈમપાસ કરવાના મશીન છે, એને મિત્ર ન કહેવાય. સમયે ખરા સમયે ઊભો રહીએ. કાયમી તો આપણા ખરો મિત્રો કદાચ આપણા ભેગો ન પણ હોય કાયમી, એવું થોડું કાયમી ભેગો જ રહીએ. પણ તમારી ઉપર મુસીબત હોય અને એ ટાઈમે તમારો પરખે ઊભો રહીએ ને, એને મિત્ર કહેવાય. એટલે તો જિંદગીની અંદર આ બે પાત્રો તો એવા ગોતો, આમ ટકોરો મારીને ગોતો કે ખરેખર બરોબર છે ને. મિત્ર અને ગુરુ
મિત્ર એ એક એવી વસ્તુ છે દોસ્તો કે તમારા જીવનની કોઈ પણ ગુપ્ત વાત હોય ને એ તમે એને કહો ને તો પણ તમે એની નજરમાંથી ઉતરી ન જાઓ. અને જે આપણે મિત્રો કહીએ છીએ ને કાયમી ભેગા બેહવાળા, એને આપણો એક નબળો પોઈન્ટ મળી જાય ને તો પણ આખા ગામને કહેતા ફરે, એને મિત્ર ન કહેવાય. તો જીવનમાં આવો એક મિત્ર ગોતીએ તો જીવન સરળ બનશે. આજે આપણે અહીંયા પૂરું કરીએ, ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. થેન્ક્સ ફોર વોચિંગ. ધન્યવાદ.